પાટણના રાજપુર ગામમાં ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અંદાજે 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા 450 વર્ષથી ચાલી આવતી હાથિયાના વધામણાની પરંપરા આજે પણ એટલી જ આસ્થા સાથે ઉજવવામાં આવી હતી. લેઉવા પાટીદાર, ઠાકોર અને હરિજન સમાજ સહિત સમસ્ત ગ્રામજનોએ સાથે મળીને આ ધાર્મિક ઉત્સવ મનાવ્યો હતો. રાજપુર ગામમાં બ્રહ્માણી માતાજીના મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર ધૂળેટીએ હાથીઓ કાઢવાની પરંપરા છે. આ હાથીઓ બળદની 4 જોડી જોડેલા ગાડામાં નીકળતો હતો, જેમાં ગામના નાના બાળકોને બેસાડી આખા ગામમાં પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. જોકે સમય બદલાતા અને ગામમાં બળદોની સંખ્યા ઓછી થતા છેલ્લા 15 વર્ષથી આ પરંપરા ટ્રેક્ટર દ્વારા નિભાવવામાં આવે છે. આ વર્ષે પણ 4 ટ્રેક્ટરોને લાકડા અને સુંદર શણગારથી સજાવીને હાથીઓ કાઢવામાં આવ્યો હતો. ધૂળેટીની સવારે બહુચર માતાના મંદિરે ગ્રામજનો ઉમટ્યા હતા, જ્યાં પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.